જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે રીંગણને ભરવાની ઝંઝટ વગર ભરેલા રીંગણનું શાક બનાવીએ. આ શાક આપણે અલગ રીતથી જ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને શિયાળાની ઠંડીમાં આવું ભરેલા રીંગણનું શાક ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો ચાલો બનાવીએ ભરેલા રીંગણનું શાક. ભરેલા રવૈયા બનાવવા માટે મેં અડધી વાટકી સિંગના દાણા અને અડધી વાટકી ચવાણું લીધું છે. બંનેને મેં દળદળું પીસી લીધું છે. સિંગ દાણા મેં શેકેલા લીધા છે. 3 લીલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે અને 5 થી લસણની કળી લીધી છે. હવે આ રીતના મેં રીંગણ લીધા છે. હવે આ રીંગણને દાંડી અને આ પત્તાને આ રીતે કાપી લઈશું અને હવે રીંગણને એક ઊભો અને એક આડો એ રીતે કટ લગાવી દઈશું અને અંદર ચેક કરી લઈશું. રીંગણ બગડેલું નથી એ આપણે ચેક કરી લઈશું. બસ આ જ રીતે હું બધા જ રીંગણને કટ કરી લઈશ. તો બધા રીંગણ સરસ એવા કટ થઈ ગયા છે અને અંદરથી ચેક પણ થઈ ગયા છે. હવે રીંગણને ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે મેં જે દળદરું પીસેલો સિંગનો ભૂક્કો છે તે લીધો છે, દળદરું પીસેલું ચવાણું લીધું છે, એમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ, 1 ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ, 2 ચમચી તલ ઉમેરીશું, અડધી ચમચી અજમો ઉમેરી લઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું, 1 ચમચી ખાંડ ઉમેરી લઈશું, ગોળ પણ ઉમેરી શકાય, લીલા ધાણા સમારેલા ઉમેરી દઈશું. હવે એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અને મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં ખાંડ ઉમેરી છે અને ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે થોડો લીંબુનો રસ ઉમેરી લઈએ. તો આપણો રીંગણનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું. એમાં 4 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. અહીંયા આપણે રીંગણા ભરવાના નથી, છતાં પણ આપણે ભરેલા રીંગણા જેવું જ શાક બનાવીશું. તેલ ગરમ થાય એટલે રીંગણને આ રીતે હળવા હાથે ઉમેરી લઈએ અને ઉલટાવી પલટાવીને રીંગણને સાંતળી લઈએ. રીંગણને 50% જેટલા સાંતળવાના છે. તો થોડો થોડો રીંગણનો કલર પણ બદલાવા લાગશે. એટલે હવે રીંગણ સંતળાઈ ગયા છે. તો રીંગણને તેલ નિતારીને એક વાસણમાં લઈ લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જુઓ આ રીતે આપણે રીંગણ સાંતળવાના છે. હવે આ જ તેલમાં હજુ 1 ચમચો તેલ ઉમેરી લઈએ અને હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ. રાઈને સરસ સંતળાવા દઈએ. રાઈ સરસ તતળી ગઈ છે. અડધી ચમચી જીરું ઉમેરી લઈએ. હવે એમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને સરસ સાંતળી લઈએ. હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. એમાં આદુ, લસણ, મરચાં ત્રણેય મેં વાટીને રાખ્યા છે તે ઉમેરી લઈએ. હવે એમાં સમારેલું ટામેટું ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ બધા જ મસાલા સરસ રીતે ચડે એના માટે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ અને ટામેટાં, ડુંગળી, આદુ, લસણ, મરચાંને સરસ ચડવા દઈએ. હવે એમાં મસાલા કરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું પાવડર અને થોડું પાણી ઉમેરીને મસાલાને સરસ મિક્સ કરી લઈએ એટલે મસાલા સરસ ચડી જશે. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ, થોડા મેથી. હવે એમાં અડધી વાટકી જેટલી મેથી ઉમેરી લઈએ. મેથીના પત્તાને ધોઈને કોરા કરીને ઉમેરી લેવાના છે. હવે મેથીના પત્તા પણ થોડા થોડા ચડી જાય પછી એમાં રીંગણા ઉમેરી લઈએ. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો રીંગણના ઉપર જ આ રીતે મૂકી દઈશું. હવે આ મસાલાને હમણાં આપણે મિક્સ નહીં કરીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ઢાંકણું ઢાંકીને 1 મિનિટ સુધી સરસ રીતે મસાલાને બફાવા દઈશું. મસાલો વરાળમાં સરસ બફાઈ જાય પછી જ એને મિક્સ કરીશું. તો હવે હળવા હાથે બધો જ મસાલો રીંગણ સાથે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. આપણને જેવો રસો રાખવો હોય તે પ્રમાણે પાણી ઉમેરી દઈશું. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે.
ગેસની ફ્લેમને હવે મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને હવે બધો જ રસો સરસ ઉકળે ત્યાં સુધી શાકને ચડવા દઈશું, એટલે બધો જ મસાલો શાકમાં સરસ રીતે મિક્સ થઈ જશે. હવે વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહીશું. તો હજુ શાકને થોડી ચડવાની જરૂર છે, તો એને ઢાંકીને હજુ 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું. વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહીશું. તો જુઓ સરસ એવું શાક આપણું ચડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું અને કઢાઈને ગેસ પરથી સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું. 2 મિનિટ માટે એને સીજવા દઈશું અને પછી જ એને સર્વ કરીશું. તો હવે રીંગણને ભરવાની ઝંઝટ વિના ભરેલા રીંગણનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. એને ગરમ ગરમ રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા માણીએ. મિત્રો, તમને મારી આ ભરેલા રીંગણની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.